હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે ધોરણ ગુજરાતી અને તેમાં આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીશું પાઠ 2 ગુપ્તદાનમાં। પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે કે ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો? તો ઓપ્શન ડી સાચો છે કે તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી। ત્યારબાદ પ્રશ્ન 2, ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? તો ઓપ્શન સી સાચો છે, મિશનરીની જેમ। ત્રીજો પ્રશ્ન કે ડોક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? તો ઓપ્શન એ સાચો કે પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી। ચોથો પ્રશ્ન છે કે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? તો ઓપ્શન બી સાચો છે કે ગામ ચોરાની ઓરડીમાં। પાંચમો પ્રશ્ન છે કે દવાખાનામાં લોકોનો જબરો ધસારો હતો કારણ કે અહીંયા ઓપ્શન બી સાચો છે કે આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે ડોક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે ઓપ્શન સી અહીંયા સાચો છે કે તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા। સાતમો પ્રશ્ન છે કે ડોક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું? તો ઓપ્શન બી સાચો છે, અકડ। આઠમું, ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? તો ઓપ્શન સી સાચો છે, શેઠ, શેઠાણી ને દીકરો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે, તો અહીંયા આ પ્રમાણે ગાડું લખવાનું છે। બીજું, છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે, તો અહીંયા જવાબ આવશે સી। ત્રીજું છે કે સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે? તો અહીંયા જવાબ આવશે આ પ્રમાણે સારું। ચોથું છે કે દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો, તો અહીંયા આવશે ધસારો। પાંચમું છે કે પણ આમાં એક ખાલી જગ્યા છે, તો આ પ્રમાણે શરત આવશે। છઠ્ઠું છે કે હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા, તો અહીંયા આવશે નિંદતો। સાતમું છે કે મારા પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો, તો અહીંયા લખવાનું પાર। અને આઠમું છે કે ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું, તો અહીંયા આ પ્રમાણે ખરું લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વાક્ય છે કે ભીખા શેઠ કંજૂસ હતા, તો આ વિધાન ખોટું છે। બીજું કે ડોક્ટરને લાગ્યું કે એમને શેઠને અન્યાય કર્યો છે, તો આ વિધાન ખરું છે। ત્રીજું છે કે ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો, તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, તો આ વિધાન ખરું છે। પાંચમું, ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન 4 કે આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। પહેલું વાક્ય છે કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, તો આ વિધાન સાધુ મહારાજ બોલી રહ્યા છે। હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, તો આ વિધાન ડૉક્ટર સાહેબ બોલી શકે છે। ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, તો આ વાક્ય ભીખા શેઠ બોલી શકે છે। ચોથું છે કે દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો આ વાક્ય ડૉક્ટર સાહેબ બોલી શકે છે। પાંચમો પ્રશ્ન છે કે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખવાની છે, તો એમાં પહેલો આપણે ક્રમ જોઈએ તો મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ। બીજા નંબર પર આવશે કે મેં ગામમાં મારું મન મનાવી લીધું। ત્રીજા નંબર પર વાક્ય આવશે કે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું। ચોથા નંબરનું વાક્ય કે શેઠનું વર્તન મને અકડ લાગ્યા કરતું। પાંચમું વાક્ય છે કે ગામમાં મેલેરિયાનો પવન વાયો। અને છઠ્ઠું વાક્ય ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે
આવ્યા. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી? તો ઉત્તર છે સરકારે ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી. બીજો પ્રશ્ન છે કે ડૉક્ટરે અરજીમાં શી માગણી કરી? તો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. ત્રીજો પ્રશ્ન છે કે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું? તો ગામથી સ્ટેશન 16 કિમી દૂર હતું. ચોથો પ્રશ્ન કે ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા ન હતા? તો ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા. ત્યારબાદ પ્રશ્ન 5 ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો? તો ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો. છઠ્ઠું છે કે ડૉક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા? તો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા કે તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. સાતમું છે કે ભીખા શેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? તો ડૉક્ટરે ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ ભીખા શેઠ કઈ દાદ આપતા ન હતા. આઠમો પ્રશ્ન કે શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો શેઠાણી કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. નવમો પ્રશ્ન કે ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? તો ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે. 10મો પ્રશ્ન કે ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? તો ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શરત એ કરી કે તે કોઈને આ મદદની જાણ ન કરતા. આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે 16 કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો. તો જવાબ છે કે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળાવાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ નહોતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટરે મુસાફરી કરી, તેથી તેમનો દમ નીકળી ગયો. બીજો પ્રશ્ન છે કે ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું? તો ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી, એમ ટપાલની પણ મુશ્કેલી હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે. ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી. છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં, તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું. ત્રીજો પ્રશ્ન ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી? તો ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી, પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી. ગામડામાંથી જ તેની નિમણૂક કરવી. તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ચોથો પ્રશ્ન છે કે ડૉક્ટરને ભીખા શેઠમાં સામા કરકસર કરતા કંજુસાઈ વધારે લાગી? તો ડૉક્ટરે ભીખા શેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું ન હતું. તેઓ થીંગડાવાળું જ ધોતિયું ને જબ્બો પહેરતા. જોડા પણ જૂના સાચવીને રાખેલા અને ઘસાઈ ગયેલા જોડા પહેરતા. આથી ડૉક્ટરને એમનામાં કરકસર કરતા કંજુસાઈ લાગે છે. 5મો પ્રશ્ન ડૉક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? તો ગામ લોકો ભેગા તો થયા, પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ, પણ એમને લૂંટી લેવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના પ્રશ્નના ઉત્તર 5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. ટપાલની તકલીફ ઘણી બધી, અઠવાડિયામાં 3 દિવસ જ ટપાલ આવે. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી
લાગે છે. બીજો પ્રશ્ન, ડોક્ટરને ઈશ્વરનો સંકેત શામાં જોયો ને સાથી? તો ડોક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો. એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય? લોકોને દવા માટે દૂર જવું પડતું, ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી. આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા છે, એનો આનંદ થયો. ત્યારબાદ ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું હતું? તો ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, એમની પાસે ખાસી મૂડી હતી, ગામમાં પ્રતિષ્ઠા હતી, પણ સ્ટેશને જાય તો 16 કિલોમીટર ચાલીને જાય. ઉનાળાની સખત ગરમી હોય, ગાડા ચાલતા હોય તોય તડકામાં ચાલી નાખે. સામાન માટે મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે. તેથી ભીખા શેઠનું વર્તન ડૉક્ટરને અકળ લાગતું હતું. ચોથો પ્રશ્ન, ડૉક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા? તો ગામમાં તેમજ આજુબાજુના ગામમાં દર વર્ષની જેમ મેલેરિયાનો પવન વાયો. નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી. સરકારી દવાખાનામાં જે દવાઓ મંગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય, એથી મદદ માટે આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, ધનવાન પણ હતા, પણ પાય માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો, સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડૉક્ટરે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા, તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. છઠ્ઠો પ્રશ્ન છે કે ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ? તો ડૉક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા. ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો. ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા, પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા. ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખા શેઠે 100 રૂપિયાની નોટો કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ. સાતમો પ્રશ્ન, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું પોતે કયું કારણ આપે છે? તો ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવન જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ સી રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું? જેને ખાવાનુંય ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? તો આવું કારણ તે આપે છે. આઠમો પ્રશ્ન કે ભીખા શેઠ કોને મિથ્યામોહ માનતા હતા? તો જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ, એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યામોહ જ લાગેલો. નવમો પ્રશ્ન કે આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને કેમ? તો આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી. તેઓ ગુપ્ત રીતે દાન કરે છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખો. તો અહીંયા ડૉક્ટર અને ભીખા શેઠ વિશે તમારે સંવાદ પોતાની નોટબુકની અંદર લખવાનો છે. પ્રશ્ન 10 કે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે કે તમે તો આ દુખિયારાણા બેલી છો. તો એમાં વિકલ્પ અ સાચો છે કે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું છે કે શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો એમાં અ ઓપ્શન સાચો છે કે શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું.
તો આમાં ક ઓપ્શન સાચો છે કે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ત્યારબાદ પ્રશ્ન 11 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે કે ઘરમાં બધી વસ્તુઓ અહીંયા લગર વગર ખાલી જગ્યા પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લગર વગરનો અર્થ થશે અવ્યવસ્થિત. બીજું, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ ખાલી જગ્યા હસી પડ્યા. તો અહીંયા ખડખડાટ એટલે જવાબ આવશે જોરથી. ત્રીજું છે કે ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા. તો અહીંયા પ્રવેશ્યાનો અર્થ થશે દાખલ થયા. ચોથું છે કે ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ ખાલી જગ્યા વધાવી લીધી. તો અહીંયા સહર્ષ એટલે કે આનંદ સાથે. પાંચમું છે કે ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા. તો અનુમોદન એટલે સંમતિ આપતા હતા, એવો એનો ઉત્તર થાય. ત્યારબાદ પ્રશ્ન 12 કે ઉદાહરણ મુજબના વાક્યો લખવાના છે. અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. બીજું છે કે રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. તો એ જ પ્રમાણે પહેલું આપણે બનાવવાનું છે કે સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડી. બીજું, મારા મિત્ર રમેશને ન આવડે ગણિત કે ન આવડે અંગ્રેજી. ત્રીજું છે કે મારો નાનો ભાઈ પણ ખરો છે, ન પોતે ભણે કે ન મને ભણવા દે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો અહીંયા આપણે ફકરો સુધારીને લખેલો છે કે મારું ગામ નાનકડું છે, મારા ગામનું નામ ચેતનગઢ છે, તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે તોફાન ઘણું નુકસાન કર્યું, સરકારે તપાસ કરાવી, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 14મો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. કે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. તો આમાં વિશેષણ આવશે 16. બીજું છે કે તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું. તો આમાં વિશેષણવાળો શબ્દ છે તૂટક તૂટક. ત્રીજું છે કે તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો. તો આમાં વિશેષણ આવશે કાલ્પનિક. ચોથું છે કે હરાયું ઢોર પાણી પીવે છે. તો એમાં વિશેષણ આવશે હરાયું. પાંચમું છે કે મારો ગભરું જીવ રડી પડ્યો. તો આની અંદર વિશેષણ આવશે ગભરું. 15મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો નિમ્નો, કિલોમીટર, દુનિયા, દીકરો અને પરિચિત. તો એ જે સુધારેલી જોડણી તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમારે જોડણી સુધારવાની છે. ત્યારબાદ પ્રશ્ન 16ની વાત કરીએ કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખવાના. તો સજા એનો સમાનાર્થી શબ્દ શિક્ષા દંડ થશે. બીજું નિશાસો એનો સમાનાર્થી શબ્દ નિશ્વાસ કે આહ થશે. નદી એનો સમાનાર્થી શબ્દ સરિતા તરંગીની થશે. પાણી એનો સમાનાર્થી શબ્દ જળ અને વારી થશે. જરા એનો સમાનાર્થી શબ્દ લગાર કે થોડું થશે. 17મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. તો પસંદ એનો વિરોધી નાપસંદ, ગરીબાઈ એનો વિરોધી શ્રીમંતાઈ થાય, ન્યાયનું વિરોધી અન્યાય થશે, મિથ્યાનું વિરોધી સાર્થક થાય, ખર્ચનું વિરોધી બચત થશે, ખરું એનું વિરોધી ખોટું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 કે એક વચન અને બહુવચનના 5 શબ્દો લખો. તો આપણે એક વચનના શબ્દોમાં ગામડું, ખૂણો, દવાખાનું, દર્દી, શેઠાણી. જ્યારે બહુવચનની અંદર લોકો, લુગડા, છોકરા, છાપા અને ઓરડા આવશે. ત્યારબાદ પ્રશ્ન 19 કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે કડી એટલે કે સમજી ન શકાય તેવું. તો જવાબ આવશે અકળ. બીજું પાપ કે અન્યાય સામે એટલે કે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ. તો એને પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે. ત્રીજું છે કે સેવાને જ જીવન ધ્યેય માની જીવનાર. તો એને આવે છે કહેવાય છે કે મિશનરી. ચોથું વ્યાજે નાના ઉછીના આપવા તે. તો એને કહેવાય ધીરધાર. ત્યારબાદ પ્રશ્ન 20 કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલો છે કે કાળા પાણીની સજા એટલે કે દેશ નિકાલની સજા. વાક્ય છે કે અંગ્રેજોના શાસનકાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા થતી. બીજો રૂઢિપ્રયોગ
દમ નીકળી જવો તો કે ભાઈ થાકીને લોથપોથ થઈ જવું. વાક્ય છે કે દિવાળીમાં 3 દિવસ ઘરમાં સતત સાફ સૂફી કરતા નાની બહેનનો દમ નીકળી ગયો. ત્રીજો છે પગ મૂકવો તો અર્થ થાય દાખલ થવું. સુરેશના ઘરે રજા સિવાય કોઈએ પગ મૂકવો નહીં એવી સૂચના લગાડેલી છે. ચોથો રૂઢિપ્રયોગ કે પાય માટે મરવું. અર્થ છે કે કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. વાક્ય છે કે શેઠ એમના જીવનમાં પાય માટે મરતા પણ એમ કરીને બચત થતી તેનું તેઓ દાન કરતા. પાંચમો રૂઢિપ્રયોગ છે કે ભાઈ હાથ બંધાઈ જવો તો અર્થ છે કંજૂસી કરવી. રમેશને નોકરી ધંધો ન હતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા. છઠ્ઠું છે કે અડધા થઈ જવું. અર્થ ઉમળકાથી ગાંડાતુર થઈ જવું. વાક્ય 6 વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા થઈ ગયા. થાપ ખાવી. અર્થ છે છેતરાવું. વાક્ય રાજુભાઈ તેમની એકની એક દીકરી માટે જમાઈ શોધવામાં થાપ કહી ગયા હતા. આઠમું છે ગમ ખાવી. મનને રોકવું અથવા ખમી જવું. વાક્ય છે કે સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં મૌન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે. નવમું છે કે નામના કરવી. અર્થ ખ્યાતિ મેળવવી. વાક્ય ટેબલ ટેનિસમાં રિયાને રાજ્ય કક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી. 10મો નિશાસું નાખો. અર્થ છે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો. વાક્ય છે કે મમ્મી કંઈ પણ કામ બતાવે તો શિલ્પા હંમેશા નિશાસું નાખીને કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પાઠ 2 ગુપ્તદાન સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.